અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા જીઆઈડીસી વિસ્તારમાં 16મા 3 દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. ઈએસઆઈસી હોસ્પિટલની સામે આવેલ યુટિલિટી પ્લોટ ખાતે આયોજિત આ મેગા પ્રદર્શન આગામી 16, 17 અને 18 એપ્રિલ દરમિયાન ઉદ્યોગ જગતના પ્રવાહોને પ્રદર્શિત કરશે. આ એક્સપોમાં ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, પોલિમર્સ અને એગ્રીકલ્ચર, પેસ્ટિસાઇડ્સથી લઈને એન્જિનિયરિંગ ટૂલ્સ, પ્રોસેસ કંટ્રોલ, પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટ તેમજ ઇલેક્ટ્રિકલ્સ અને ઇલેક્ટ્રોનિક જેવા વિવિધ ક્ષેત્રોના 125થી વધુ નાના મોટા સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે, જે ઔદ્યોગિક ટેકનોલોજી અને નવા સંસાધનોનું પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શનનું વિધિવત ઉદ્ઘાટન આરતી ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ અને CHRO મનોજકુમાર શર્મા, સુદર્શન ગુજરાત મેન્યુફેક્ચરિંગ કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર DK રાણા તેમજ કોહિઝોન લાઈફ સાયન્સના ચીફ ઓપરેશન્સ એન્ડ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર CB ભારદ્વાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારંભના ભાગરૂપે માઇક્રો, સ્મોલ, મીડિયમ અને લાર્જ ઇન્ડસ્ટ્રીયલ યુનિટો વચ્ચે યોજાયેલ સ્પર્ધામાં બેસ્ટ એક્સપોર્ટ અને હાઈએસ્ટ મેન્યુફેક્ચરિંગ ટર્નઓવર ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર એકમોના મહાનુભાવો દ્વારા ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગુજરાતની નામાંકિત ઔદ્યોગિક વસાહતોમાંથી મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને મુલાકાતીઓ આ પ્રદર્શનનો લાભ લે તેવી અપેક્ષા સેવાઈ રહી છે, જેનાથી સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે નવી તકો પ્રાપ્ત થશે. 16 એપ્રિલ 2026ના રોજ 2026 એક્સપો જે 16મો એક્સપો અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં સમગ્ર ભારતમાંથી અંદાજે 140 પાર્ટિસિપન્ટ લોકોએ ભાગ લીધો છે અને અંદાજે 15,000થી લોકો મુલાકાત લેવાની સંભાવના છે. લાસ્ટ યરની જેમ આ વર્ષે પણ લગભગ 15,000 માણસોનું વિઝિટ થશે. સાથે સાથે ટેકનોલોજી અને બીજી ઘણી બધી માહિતી, જે લેટેસ્ટ ટેકનોલોજીના શોકેસ બી આપણા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એક્સપોમાં છે. તો આપ સર્વને વિનંતી કે એક વખત જરૂરથી વિઝિટ કરજો અને એક્સપોમાં જે સ્ટોલ રાખ્યા છે એ બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને તમામ સભ્યો અને મેનેજિંગ કમિટીના સભ્યો જે કોઈ લોકોએ એક્સપોમાં સાથ સહકાર આપ્યો છે, પ્રેસ, મીડિયા, એને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન એન્ડ ADS પેજ ના જોઈન્ટલી વર્કિંગની સાથે આજે આ 16મો એક્ઝિબિશનની શરૂઆત થઈ છે. આજરોજ ઘણા બધા ગેસ્ટ ઓફ ઓનર આ એક્સપોની શરૂઆતની સાથે આ એક્ઝિબિશનની શરૂઆત કરી. હવે આ એક્ઝિબિશનથી આપણા એસ્ટેટની આસપાસના જેટલા પણ એસ્ટેટ છે એને ઘણી બધી નવી ટેકનોલોજી, નવા બધા આઈડિયાઝ, બિઝનેસ ગ્રોથ માટેના ઘણી બધી વર્કિંગ આ એક્ઝિબિશનથી એને લાભ થવાના છે. તો હું હરેક કંપનીઓના મિત્રોને વિનંતી કરીશ કે આ એક્ઝિબિશનનો ચોક્કસ વિઝિટ કરી અને આમાંથી મળતો લાભ મેળવે એવી હું એક્સપો કમિટીના ચેરમેન તરીકે યોગેશ પટેલ આશા રાખું છું. આભાર.